જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન ગુરુકુળમાં હું દિલીપ રામોલિયા આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12 કોમર્સના ઇંગ્લિશ વિષયનો ડુ એઝ ડિરેક્ટેડનો પોઈન્ટ કે જેના આપણે આગળના લેક્ચર્સની અંદર ટોટલ 8 જેટલા પેરેગ્રાફ જોયેલા હતા. પેરેગ્રાફ નંબર 9 અને પેરેગ્રાફ નંબર 10 આપણે આ લેક્ચરમાં સમજીએ. પેરેગ્રાફ નંબર 9ની અંદર શરૂઆત એવી છે કે ઇન્ડિયા વિલ હેવ, નીચે લખેલું છે સ્ટાર્ટ લાઈક ધીસની અંદર ઇન્ડિયા હેઝ. બહુ સરસ પેરેગ્રાફ સમજવા જેવો છે વિદ્યાર્થી મિત્રો. એક એવો કાળ છે કે જેની અંદર સેલ વિલ પ્લસ હેવ અને પ્લસ V3 આ એક કાળ છે કે જેની અંદર વાક્ય રચના સેલ વિલ હેવ અને V3 આવે, પૂર્ણ ભવિષ્યકાળ. હવે નીચે લખેલું છે હેઝ છે એ વિદ્યાર્થી મિત્રો વર્તમાનનું એક ટુ બીનું રૂપ કહેવાય, એટલે વર્તમાનમાં પેરેગ્રાફને બદલવાનું છે એવું કહેવાય. આગળ આપણે જોઈએ વિલ હેવનું. અહીંયા વિલ હેવ લખેલું છે અને અહીં લખેલું છે હેઝ. આગળ જોઈએ વી વિલ બી. વિદ્યાર્થી મિત્રો વિલ બી છે એ ભવિષ્યનું ટુ બીનું રૂપ છે. શેનું ટુ બીનું રૂપ છે? વિલ બી ભવિષ્યનું ટુ બીનું રૂપ છે. પેરેગ્રાફને આપણે હેઝ ઉપરથી ખબર પડે કે વર્તમાન કાળમાં બદલવાનો છે. બીજી વાત, સેલ વિલ પછી બી, આ સેલ વિલ અને બી અને પછી એક V3 આવે. જો સેલ વિલ બી અને V3 હોય તો આ સેલ વિલ બી અને V3 આ સાદા ભવિષ્યકાળની પેસિવ વાક્ય રચનાની અંદર આવે, સેલ વિલ બી અને V3. હવે આપણે પેરેગ્રાફને બદલવાનો છે વર્તમાન કાળની અંદર. તો વિલ બી છે ત્યાં વિલ બીની જગ્યાએ આપણે ફેરફાર કરવો પડે. તો સેલ વિલ બી એવું પણ કહી શકાય કે ભવિષ્યનું ટુ બીનું રૂપ છે. હેઝ ઉપરથી વિદ્યાર્થી મિત્રો આપણને એ ખબર પડે કે પેરેગ્રાફને બદલવાનો છે વર્તમાન કાળની અંદર. તો અહીંયા તમારે વર્તમાન કાળનું ટુ બીનું રૂપ વિલ બીની જગ્યાએ વર્તમાન કાળના ટુ બીના રૂપ કયા કયા? એમ, ઇઝ અને આર. આ ત્રણમાંથી તમારે એક મુકાય, પણ એ ત્રણમાંથી કયું મૂકવું? તો વી બહુવચન છે તો વી સાથે આર આવે તો શું થશે એનું ગુજરાતી? વિલ બીની જગ્યાએ શું આવશે? આર. વી આર ગ્રેટ એન્ડ પાવરફુલ ઇન ધ વર્લ્ડ. ગુજરાતી કરીએ તો પણ ઘણો ખ્યાલ આવી જાય. આગળ વી સેલ હેવ. જો અહીં લખેલું છે વિદ્યાર્થી મિત્રો સેલ અને હેવ. તો સેલ હેવ કયા કાળમાં આવે? તો હું એમ કહી શકું કે સેલ અને હેવ એ પૂર્ણ ભવિષ્યકાળમાં આવે. કયા કાળમાં? પૂર્ણ ભવિષ્યકાળની તમે વાક્ય રચના જોવો તો એમાં સેલ હેવ અને V3 આવે. તો આપણે અહીં લખેલું છે સેલ અને હેવ. આ પૂર્ણ ભવિષ્યકાળનું ટુ બીનું રૂપ સેલ હેવ. પેરેગ્રાફને શેમાં બદલવાનો છે? સેલ હેવ પૂર્ણ ભવિષ્યકાળનું ટુ બીનું રૂપ છે. સેલ હેવ પૂર્ણ ભવિષ્યકાળનું ટુ બીનું રૂપ છે. પેરેગ્રાફને આપણે બદલવાનો છે હેવ ઉપરથી ખબર પડે, હેઝ ઉપરથી. હેઝ છે એ વર્તમાનનું ટુ બીનું રૂપ કહેવાય. પૂર્ણ વર્તમાન કાળમાં હેવેઝ આવે. તો અહીંયા તમારે આવશે પૂર્ણ વર્તમાન કાળનું ટુ બીનું રૂપ તમારે મૂકવું પડે. તો પૂર્ણ વર્તમાન કાળની તમે વાક્ય રચના જુઓ વિદ્યાર્થી મિત્રો, તો પૂર્ણ વર્તમાન કાળની વાક્ય રચનાની અંદર હેવ, હેઝ અને પછી V3 આવે. હું ફરીથી તમને સમજાવું છું. વી સેલ હેવ, તો હું તમને એવું કહી શકું કે સેલ હેવ છે ને એ એક એવી વાક્ય રચના છે. ફરીથી અહીં લખું છું કે સેલ વિલ
પછી હેવ અને પછી V3. તો જોઈ લો અહીંયા સેલ વિલ હેવ, તો અહીં લખેલું છે સેલ હેવ. હવે આપણે પેરેગ્રાફને બદલવાનો છે વર્તમાન કાળમાં. તો સેલ વિલ હેવ શેમાં આવે? તો પૂર્ણ ભવિષ્યકાળમાં આવે. પૂર્ણ ભવિષ્યકાળની અંદર સેલ વિલ હેવ પૂર્ણ ભવિષ્યકાળમાં આવે. પેરેગ્રાફને હેઝ ઉપરથી ખબર પડે કે વર્તમાનમાં બદલવાનો છે. તો કયા વર્તમાનમાં બદલાશે? વર્તમાનમાં બદલવાનો છે પૂર્ણ ભવિષ્યકાળ છે ને, તો આપણે પૂર્ણ વર્તમાન કાળમાં બદલાય. તો V3 તો વાક્યની અંદર છે નહીં, તો આપણે સેલ વિલ હેવની જગ્યાએ શું મુકાઈ જશે? કાં તો હેવ કાં તો હેઝ. તો હેવ મૂકું કે હેઝ મૂકું? તો વી ઉપરથી ખબર પડે વિદ્યાર્થી મિત્રો. વી હેવ હેઝના નિયમ કંઈક આવા છે. આઈ પછી વી યુ અને ધેય. આઈ વી યુ ધેય સાથે તમે મૂકી શકો હેવ, અને હેઝનો ઉપયોગ ક્યાં થાય? હી પછી સી અને પછી ઈટ. હી સી ઈટની જગ્યાએ તમે મૂકી શકો હેઝ. તો વાક્યની શરૂઆત શેનાથી થાય છે? વીથી. તો વી સાથે શું આવે? હેવ. તો અહીંયા સેલ હેવ લખેલું છે ને, સેલ હેવ ન્યા માત્ર તમારે થઈ જાય હેવ. આગળ લોંગ ડેમોક્રેટિક હિસ્ટ્રી. વી વળી પાછું અહીં લખેલું છે સેલ બી. આપણે આગળ જ સમજ્યા વિદ્યાર્થી મિત્રો. સેલ બી, સેલ બી એક ભવિષ્યનું ટુબીનું રૂપ છે. તો ભવિષ્યનું ટુબીનું રૂપ, આપણે ટુબીનું રૂપ શેનું છે? ભવિષ્યનું. તો ભવિષ્યનું ટુબીનું રૂપ છે સેલ બી. હવે આપણે પેરેગ્રાફને બદલવાનો છે વર્તમાન કાળની અંદર. તો વર્તમાનનું ટુબીનું રૂપ મુકાશે. તો વર્તમાનના ટુબીના રૂપ કયા કયા? એમ, ઇઝ અને આર. તો અહીંયા વી છે એની જગ્યાએ એમ ઇઝ આર આવશે. તો વી સાથે શું આવે વિદ્યાર્થી મિત્રો? આર. વી આર ધ બેસ્ટ. બરાબર છે. પેરેગ્રાફ થોડોક સમજવા જેવો છે, અઘરો પણ છે, પણ જો આપણને કાળની વાક્ય રચનાઓ આવડે તો આપણને આ પેરેગ્રાફ એકદમ ઇઝી લાગે. એના પછીનો નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ આપણે. ઇન્ડિયા વોન ધ ગોલ્ડ મેડલ. સ્ટાર્ટ લાઇકની અંદર લખેલું છે ઇન્ડિયા હેડ વોન. આપણે બે વસ્તુ સમજી શકીએ વિદ્યાર્થી મિત્રો. હેડ વોન છે ને એવો કયો કાળ છે કે જેની અંદર હેડ અને વોન છે એ V3 છે. તો આ હેડ વોન છે એ પૂર્ણ ભૂતકાળ છે. તો આ પેરેગ્રાફને આપણે ભૂતકાળમાં બદલવાનો છે એવું કહી શકીએ. તો અહીંયા વોન છે એ ભૂતકાળનું ક્રિયાપદ છે, અને અહીંયા લખેલું છે ઇન્ડિયા હેડ વોન. તો એવું પણ કહી શકાય કે ભૂતકાળના પેરેગ્રાફને ભૂતકાળમાં બદલવાનો છે. તો જ્યારે આપણે ભૂતકાળના પેરેગ્રાફને ભૂતકાળમાં બદલીએ ત્યારે તમે આટલા નિયમ યાદ રાખો. જો વાક્યની અંદર તમને V2 દેખાય તો તમારે એની જગ્યાએ કરી નાખવાનું હેડ પ્લસ V3. ચાલો એના પછી આગળ જોઈએ. જો વાક્યમાં વોઝ વેર દેખાય વિદ્યાર્થી મિત્રો, વાક્યમાં વોઝ વેર દેખાય, બીજો છે એનો રૂલ્સ, તો એની જગ્યાએ તમારે શું કરી નાખવાનું? હેડ અને BEEN, બીન, હેડ બીન. ચાલો જોઈએ આગળ. ઇન્ડિયા વોન, વોન છે ને એ V2 છે. શું છે? V2. તો V2 બરાબર હેડ પ્લસ V3. તો લખી નાખ્યું હેડ વોન ધ ગોલ્ડ મેડલ ઇન ધ શૂટિંગ. ધેર વોઝ. હું તમને એમ કહું કે વોઝ છે એ ભૂતકાળનું ટુબીનું રૂપ છે. પેરેગ્રાફને બદલવાનો છે હેડ વોન ઉપરથી પૂર્ણ ભૂતકાળમાં. તો અહીંયા પૂર્ણ ભૂતકાળનું વોઝ વેરની જગ્યાએ તમારે શું કરી નાખવાનું? હેડ બીન. તો અહીંયા તમારે લખાશે હેડ અને બીન. અ ગ્રેટ સેલિબ્રેશન. આગળ ધેર વળી પાછું અહીં લખેલું છે વેર. ધેર પછી લખેલું છે વેર. તો વળી પાછું અહીં વેર લખેલું છે. તો પેરેગ્રાફને ભૂતકાળમાં બદલવાનો છે પૂર્ણ ભૂતકાળમાં. તો વેર આવે ત્યારે એનું થઈ જાય હેડ બીન. તો અહીંયા વેરની જગ્યાએ તમારે શું લખવાનું? હેડ બીન. મેની પીપલ એટ ધ એરપોર્ટ ટુ વેલકમ ધ ચેમ્પિયન. આગળ ધેય પછી લખેલું છે વિદ્યાર્થી મિત્રો ચીયર્ડ. બરાબર છે. તો હું એવું કહી શકું ચીયર્ડ છે એ V2 છે, એટલે સાદા ભૂતકાળનું વાક્ય છે. તો પેરેગ્રાફને આપણે શેમાં બદલવાનો છે? હેડ વન ઉપરથી ખબર ભૂતકાળમાં, પૂર્ણ ભૂતકાળમાં. તો ચીયર્ડની જગ્યાએ શું થઈ જશે તમારે? તો હેડ, ચીયર્ડને V2 કહેવાય. તો V2 બરાબર હેડ પ્લસ V3. તો હેડ અને પછી ચીયર્ડનું V3 શું થાય? ચીયર્ડ જ થાય.
they cheered loudly. આગળ they also clapped. clapped means તાલી પાડવી. ચાલો clapped છે એ શું છે તો V2 છે, બરાબર છે, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે. પેરેગ્રાફને અહીં લખેલું છે સ્ટાર્ટ લાઇકમાં હેડ V3 એટલે પૂર્ણ ભૂતકાળમાં બદલો તો V2 બરાબર હેડ પ્લસ V3. તો ક્લેબ્ડ લખેલું છે એનું શું થઈ જશે હેડ, અને ક્લેબ્ડનું V3 ક્લેબ્ડ જ થાય. જે ક્રિયાપદની પાછળ વિદ્યાર્થી મિત્રો ઈડી પ્રત્યય આવે એનું V3 ઈડી જ થાય. પેરેગ્રાફ નંબર 10 ને વિદ્યાર્થી મિત્રો તમે સાદા ભવિષ્યકાળમાં બદલો. માનો કે અહીંયા લખેલું છે ઇન્ડિયા વોન, તો સ્ટાર્ટ લાઇકની અંદર લખેલું હોય ઇન્ડિયા, અહીંયા હેડ વોન લખેલું છે ને હેડ વોન, તો માનો કે એવું લખેલું કે ઇન્ડિયા વિલ વિન. આ કરીને પણ તમે પેરેગ્રાફની પ્રેક્ટિસ કરી શકો. તો એવું કહી શકાય કે પેરેગ્રાફને સાદા ભવિષ્યકાળમાં બદલવાનો. ઇટ મીન્સ કે પેરેગ્રાફને તમે ભવિષ્યમાં બદલો. તો અહીંયા જ્યાં આપણે પેરેગ્રાફ વોઝ છે તો વોઝની જગ્યાએ તમારે ટુ બીનું રૂપ મૂકવાનું આવે. તો સાદા ભવિષ્યકાળનું ભવિષ્યનું ટુ બીનું રૂપ સેલ બી વિલ બી, અહીંયા પણ સેલ બી વિલ બી પણ આવી જાય. અને ચીયર્ડ લખેલું છે V2 છે તો એની જગ્યાએ તમારે કાળનું વાક્ય છે તો અહીંયા સાદા ભવિષ્યકાળની વાક્ય રચના તમે વાપરી શકો. અને આ ક્લેબ્ડમાં પણ તમે સાદા ભવિષ્યકાળની વાક્ય રચનાનો ઉપયોગ કરીને તમે આ પેરેગ્રાફને તમે વિલ વિન ઇટ મીન્સ ભવિષ્યમાં બદલીને તમે તમારી જાતે પણ પ્રેક્ટિસ કરી શકો છો. સાદા ભવિષ્યકાળની અંદર બદલીને પણ પ્રેક્ટિસ કરી શકો. અહીંયા ઇન્ડિયા વિલ વિન લખેલું છે, વોનની જગ્યાએ તમે માત્ર WIN વિન, માત્ર તમે WIN વિન કરીને પણ તમે સાદા વર્તમાન કાળની અંદર તમે બદલી શકો છો. એટલે 10મો જે પેરેગ્રાફ છે એનું સ્ટાર્ટ લાઇકમાં તમે બે રીતે તમે જાતે પ્રેક્ટિસ કરજો. વિલ વિન છે એટલે ભવિષ્યકાળમાં બદલીને પણ, અને વિન એટલે વર્તમાન કાળની અંદર બદલીને તમે પણ પ્રેક્ટિસ કરી શકો છો. થેન્ક યુ. જય સ્વામિનારાયણ.